Namaskar, my dear friends. Very good morning. Subject accounts. Subject accounts. Chapter number 2. Final account. Final account. Part 1. I hope you all are fine. આજનો જે ટોપિક છે એ થોડો ડિફરન્સ છે. આ ટોપિક જે છે એ લાઈવ લેક્ચરમાં નથી ચાલ્યો. આજે જે ડિસ્કસ કરવાના છીએ એ ડિસ્કશન ફર્સ્ટ તો જે છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેપિટલ અકાઉન્ટ એન્ડ કરંટ અકાઉન્ટ, કે ભાઈ કેપિટલ અકાઉન્ટ અને કરંટ અકાઉન્ટ નો ડિફરન્સ શું છે. સમની અંદર તમે બોર્ડ એક્ઝામના સમ બી જોયા હશે કે ઘણા બધા સમમાં જે છે એ કરંટ અકાઉન્ટના સમ જે છે એ પૂછેલા છે. સી કરંટ અકાઉન્ટ જે છે એ આટલું બધું ટફ અકાઉન્ટ નથી. જસ્ટ બેવનો જે છે પહેલા તો તમને ડિફરન્સ ક્લિયર કરું. કેટલી ફોર્મ એવી હોય છે કે જે એક કેપિટલ મેથડ યુઝ કરતી હોય છે. મીન્સ કેપિટલ મેથડના અંદર બધું કેલ્ક્યુલેશન કેપિટલ થ્રુ થતું હોય છે. યાની કે બિઝનેસમાં પાર્ટનર, ફોર એક્ઝામ્પલ આપણે લઈએ A, B એન્ડ C. ત્રણ પાર્ટનર છે. S કેપિટલ 1 લાખ, B કેપિટલ ઓલસો 1 લાખ, ધેન C કેપિટલ 2 લાખ. ઓકે, સી બિઝનેસના અંદર એટ ધી એન્ડ ઓફ ધી યર ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર થાય છે. તમને બી ખબર છે, મને બી ખબર છે. ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરવાનો એક મેઇન મોટિવ, એક મેઇન મકસદ જે આપણે કહીએ, મેઇન પર્પઝ જે છે એ એટ ધી એન્ડ ઓફ ધી યર બિઝનેસ કયા ટર્મમાં ચાલે છે. લાઈક બિઝનેસ જે છે એ પ્રોફિટ કરે છે, બિઝનેસની ઇકોનોમિક સિચ્યુએશન કેવી છે, આના રિલેટેડ જે છે એ ડિસ્કશન કરીએ છીએ. સો બધા ટ્રાન્ઝેક્શન કેપિટલ થ્રુ થાય તો એ કેપિટલ અકાઉન્ટના અંદર મેન્શન થાય છે. લાઈક એટ ધી એન્ડ ઓફ ધી યર 50,000 પ્રોફિટ છે. ઓકે, રેશિયો જે છે એ 1:3, 1:3. 50,000 પ્રોફિટમાંથી 10,000 જે છે એના છે, 10,000 B ના છે, 30,000 જે છે C ના છે. 1 લાખ રૂપિયા આપણી રિઝર્વ હતી એ ડિસ્ટ્રીબ્યુટ કરી, 1 લાખ રૂપિયા આપણી જે રિઝર્વ હતી એ ડિસ્ટ્રીબ્યુટ કરી, એટલે એ બી પાર્ટનરને જે છે પાર્ટનરના અકાઉન્ટમાં ક્રેડિટ થશે એટ ધી એન્ડ ઓફ ધી યર. વાત કરું છું. ઓકે, 1 લાખ રૂપિયા રિઝર્વ હતી એટલે આને જે છે 20 મળશે, ધેન 20, ધેન 60. પાર્ટનરે યરમાં ટોટલ 30,000 ડ્રોઈંગ, આમને 20,000 ડ્રોઈંગ કર્યું, આમને જે છે 10,000. તો એટ ધી એન્ડ ઓફ ધી યર આપણે શું ફાઇન્ડ કરીએ છીએ? આને આપણે કહીએ છીએ બેલેન્સ બ્રોટ ડાઉન. બેલેન્સ આપણે લાવીએ છીએ, નેક્સ્ટ યરમાં કેરી ફોરવર્ડ થાય છે, અને એટ ધી સ્ટાર્ટિંગ ઓફ ધ યર બેલેન્સ જે છે એ બ્રોટ ડાઉન. ઓકે, આખા યરના ટ્રાન્ઝેક્શન જે છે એની સમરી આપણે અહીંયા લખીએ. ઓકે, તો અહીંયા જે છે મળશે શું? બેલેન્સ carry forward. 1 lakh plus 10, 110, 110 plus 20, 130, 130 minus 30 यानी कि 1 lakh. અહીંયા આન્સર આવશે 1,10,000. અહીંયા આન્સર આવશે 2 lakh plus 30, 230 plus 60, 290 minus 10,000, 2,80,000. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ જે અમાઉન્ટ આપણને મળે છે એ અમાઉન્ટ આ બેલેન્સ પાર્ટનરની છે. પાર્ટનરે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે પાર્ટનર 1 લાખ, 1 લાખ અને 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. જ્યારે પાર્ટનર એક યર ફિનિશ કરે છે, 1 યર કમ્પ્લીટ કરે છે, ત્યારે એ લોકો પાસે બેલેન્સ 1 લાખ છે, 1,10,000 છે, 2,80,000 છે. એટલે ક્યાંય ને ક્યાંય ઓલ ઓવર આપણે ચેક કરીએ તો આ ઇફેક્ટ આપણે ક્યાં આપી? તો આ ઇફેક્ટ આપણે કરંટ અકાઉન્ટ, સોરી કેપિટલ અકાઉન્ટમાં આપી. ઘણા બધા પાર્ટનર એવું કહેતા હોય કે અમારે અમારું કેપિટલ ડિસ્ટર્બ નથી કરવું. સી લોસ થયું હોય તો કેપિટલ રિડ્યુસ થાય, લોસ થાય તો કેપિટલ શું થાય? રિડ્યુસ થાય. ઘણા બધા પાર્ટનર એવા હોય છે કે સર અમારું કેપિટલ ડિસ્ટર્બ નથી કરવું, અમે જે છે એ કેપિટલ ડિસ્ટર્બ જે છે કર્યા વગર
અમને ઇફેક્ટ આપવી હોય તો માય ડિયર ફ્રેન્ડ્સ એનો એક વે છે ઇઝ કરંટ અકાઉન્ટ. ઓકે, કરંટ અકાઉન્ટ જે છે તમારે લોકોને પ્રિપેર કરવું પડે. તો સર કરંટ અકાઉન્ટમાં શું આવે તો એક્સેપ્ટ કેપિટલ. એક્સેપ્ટ કેપિટલ. કેપિટલ સિવાયની બધી ઇફેક્ટ ક્યાં આવશે? કરંટ અકાઉન્ટમાં. તમે જે કેપિટલ અકાઉન્ટમાં ઇફેક્ટ કરતા એ જ ઇફેક્ટ બધી તમારે કરંટ અકાઉન્ટમાં કરવાની છે એક્સેપ્ટ કેપિટલ. કેપિટલની એક ઇફેક્ટ તમારે આપવાની નથી. તો સી આ જે છે એ એકદમ બેઝિક ફંડો હતો. ઓકે, હું તમને લોકો જે છે કરંટ અકાઉન્ટનો એક અકાઉન્ટ ડ્રો કરી ડેમો બતાવી અને પછી જે છે એ સમ પર લઈ જવું છું. ઓકે, જસ્ટ જે છે ડિસ્કશન કરશું, ક્યાં સુધી પહોંચશું, કઈ રીતે પહોંચશું, એ બધી વાત જે છે આપણે પછી કરશું. ઓકે, ફાઇનલ અકાઉન્ટના અંદર 3 ઇલસ્ટ્રેશન કમ્પ્લીટ થયા છે, ફર્સ્ટ, થર્ડ એન્ડ ફિફ્થ. ઓકે, હવે જે છે આજે ઇલસ્ટ્રેશન નંબર 2 કમ્પ્લીટ કરાવું છું, ધેન ઇલસ્ટ્રેશન નંબર 4. હવે જે છે ફાઇનલ અકાઉન્ટ એ મોસ્ટ પ્રોબેબલ 6 to 7 લેક્ચરનું વર્ક બાકી છે. ઓકે, date, particular, partner's name, rupees, partner's name, rupees, date, particular, partner's name, rupees, partner's name, rupees. See, સિમ્પલ છે. એક એમસીક્યુ તમને લોકોને બહુ એક્ઝામમાં પૂછાતો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ આનો આન્સર જે છે નથી આપી શકતા કે ભાઈ કેપિટલ અકાઉન્ટ છે એનું કઈ બેલેન્સ હોય? તો ઓલવેઝ કેપિટલની ક્રેડિટ બેલેન્સ હોય. કેપિટલની કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. બીકોઝ ઓફ કેપિટલ ક્યારે લેસમાં એટલે કે માઈનસમાં થતું નથી. કેપિટલમાંથી તમે વિથડ્રો કરો છો તો બી એ એઝ અ ડ્રોઈંગ કાઉન્ટ થાય છે. એઝ અ ડ્રોઈંગ કાઉન્ટ થાય છે. ઓકે, કરંટ અકાઉન્ટની કઈ બેલેન્સ હોય છે? તો કે ભાઈ કરંટ અકાઉન્ટની જે છે ડેબિટ બેલેન્સ બી હોય એન્ડ ક્રેડિટ બેલેન્સ બી હોય. આ એમસીક્યુ જે છે ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે. એટલે તમને લોકોને જે છે આપણે અહીંયા we are preparing partners current account debit credit date particulars rupees date particulars rupees. Okay, by balance brought down. For example, partner name is A and B. Okay, as balance is 10 lakh but credit balance. Okay, તો તમને જે છે એ તમારી ટ્રાયલ બેલેન્સ ના અંદર બે કોલમ આપી હશે, એક ડેબિટ ની છે, એક ક્રેડિટ ને. સી ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ કોલમ ઇઝ ડેબિટ, સેકન્ડ કોલમ ઇઝ ક્રેડિટ. અહીંયા તમને લખેલું છે કરંટ અકાઉન્ટ, પાર્ટનર્સ નેમ A and B. ઓકે, અહીંયા 10 લાખ રૂપીસ જે છે એ ક્રેડિટ ના કોલમમાં છે, તો સી આપણે ક્રેડિટ ના કોલમમાં મેન્શન કરશું. આ B ના જે છે ડેબિટ ના કોલમમાં 5 લાખ છે, તો એની 5 લાખ અમાઉન્ટ જે છે અહીંયા બી સેમ આવશે, ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 5 લાખ यानी कि એમાં ડેશ બી માં 5. ઓકે, જેમ આપણે પાર્ટનર્સ કેપિટલની બેલેન્સ મેન્શન કરીએ છીએ, પાર્ટનર્સ કેપિટલની બેલેન્સ મેન્શન કરીએ છીએ, સેમ કરંટની બેલેન્સ મેન્શન કરવાની છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, પાર્ટનર કેપિટલની જે બેલેન્સ છે ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ છે, ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ છે. એટલે ડાયરેક્ટ પાર્ટનર્સ કેપિટલની બેલેન્સ લઈ કેપિટલ અકાઉન્ટમાં આપણે શું કરી આપતા? ક્રેડિટ કરી આપતા. શું કરી આપતા? ક્રેડિટ કરી આપતા. ઓકે, આ સિમ્પલ ટર્મ છે. આમાં કોઈ બી આટલું બધું મોટું કેલ્ક્યુલેશન કરવાનું થતું નથી. એક જ એવું માની લો પાર્ટનર્સ કેપિટલ જ છે બટ કેપિટલ મેન્શન નથી કરવાની. કેપિટલની જગ્યાએ કરંટ અકાઉન્ટની બેલેન્સ આવી જશે. ધેન ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સેમ ઇફેક્ટ આવશે. કોઈ ઇફેક્ટ ચેન્જ નહીં થાય. ઓનલી વન ઇફેક્ટ ચેન્જ થશે, બેલેન્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. બેલેન્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ઓકે, બાકી રૂટીન જેમ ઇફેક્ટ કરીએ છીએ લાઈક ડ્રોઈંગ ટુ ડ્રોઈંગ. ઓકે, ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઓકે, બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, સેમ ઇફેક્ટ થશે. ઓકે, કરંટ અકાઉન્ટના ઇન્ટરેસ્ટની વાત છે
તો જેની ડેબિટ બેલેન્સ છે એનું ડેબિટ ઇન્ટરેસ્ટ હશે, જેની ક્રેડિટ બેલેન્સ છે, જે પાર્ટનર્સની ક્રેડિટ બેલેન્સ છે એનું ક્રેડિટ ઇન્ટરેસ્ટ હશે. એ કોઈ મોટી આમાં વાત છે નહીં. ઓકે, હવે આપણે આપણા સમ ઉપર જે છે એ ડીપલી જઈએ છીએ. ઓકે, તો બધા જે છે બધા સ્ટુડન્ટ મારા જોડે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશું અને જોડે જોડે સમ કેલ્ક્યુલેટ કરતા જશું. સી આપણે જ્યારે ઓનલાઈન લેક્ચર્સ આપને મળે છે અને જ્યારે તમે સ્ટડી કરવા માટે બેસો છો ત્યારે કમ્પલસરી બુક, પેન, પેન્સિલ, તમારી ફેરબુક, ટેક્સ્ટ બુક બધું ઇન્સ્ટ્રુમેન્ટ તમારે જેની નીડ છે એ બધું મટીરિયલ લઈને પછી જે છે સમ કેલ્ક્યુલેટ કરવા આપણે બેસશું, લેક્ચર જોવા બેસશું. ઓકે, ચલો પેજ નંબર 48, પેજ નંબર 48. ઓકે, પેજ નંબર 48. ધ ફોલોઈંગ લેક્ચર નંબર છે આપણો 8, સોરી લેક્ચર નંબર 15 છે ઓલ ઓવર. સમ નંબર 2, પેજ નંબર 58, પેજ નંબર 48, સોરી પેજ નંબર 48. The following is the trial balance as on 31st/3/2017 of Jay and Vijay, preparing revised studying account, profit and loss account, current account and balance sheet with the consideration of necessary adjustment. See my dear friends, first line ના અંદર, sorry second line ના અંદર, first and second both line ના અંદર એક word આવ્યો prepare revised trading account. What is the meaning of revised trading account? Revised trading account means કોઈ ટ્રેડિંગ અકાઉન્ટ ઓલરેડી પ્રિપેર છે બટ એ ટ્રેડિંગ અકાઉન્ટના અંદર ક્યાંય નાની એવી સ્મોલ મિસ્ટેક યાની કે કોઈ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપવાની રહી ગઈ છે તો એ ટ્રેડિંગ અકાઉન્ટ આપણે ફરી એકવાર પ્રિપેર કરવાનું છે. ઇટ મીન્સ રિવાઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ. ઓકે, સી ફર્સ્ટ છે ને આપણા જે સ્ટેપ હતા એ તે ફર્સ્ટ આખો ક્વેશ્ચન રીડ કરવાનો, પછી છની 6 આઇટમ જે છે યાદ કરવાની. ફર્સ્ટ કેપિટલ, ધેન ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, કરંટ બેલેન્સ, ઇન્ટરેસ્ટ ઓન કરંટ બેલેન્સ. ઓકે, ફરી એકવાર રિમાઇન્ડર કરાવું. 6 આઇટમ કઈ છે? 6 આઇટમ કઈ છે? ફર્સ્ટ કેપિટલ, ધેન ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ડ્રોઈંગ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, કરંટ બેલેન્સ, ઇન્ટરેસ્ટ ઓન કરંટ બેલેન્સ. સર એકવાર લખી દો ને તો વધારે ઇફેક્ટિવ રહેશે. સી કેપિટલ, interest on capital, current balance, drawing રહી ગયું, drawing, interest on drawing, current balance, then interest on current balance. Okay, then bad debt family, BD family, BD यानी कि bad debt plus bad debt reserve, BD plus BD plus BDR minus BDR, trial balance, adjustment. ફરી એકવાર એક્સપ્લેન કરું. bad debt plus bad debt plus bad debt reserve minus bad debt reserve, bad debt plus bad debt plus bad debt reserve minus bad debt reserve. First bad debt and last bad debt is trial balance. Okay, bad debt reserve, adjustment, bad debt, adjustment. Okay, એટલે ફર્સ્ટ લાસ્ટ તમારે ટ્રાયલ બેલેન્સ જે છે મેન્શન કરવાનું છે, ધેન મિડલ નું જે છે એડજસ્ટમેન્ટ મેન્શન કરવાનું છે. ઘણા બધા જે છે ટાસ્ક ફોર્મેટ કે છે બુકના અંદર ઓલ્ડ ન્યૂ એ રીતે બી છે. ન્યૂ મીન્સ એડજસ્ટમેન્ટ નું છે, ઓલ્ડ મીન્સ જે ટ્રાયલ બેલેન્સ નું છે એ છે. ઓકે, આ નેસેસરી જો માય ડિયર ફ્રેન્ડ, જો તમને લોકોને કહું કે મોસ્ટ પ્રોબેબલ બોર્ડ એક્ઝામ ની અંદર કેવા ટાઈપના એડજસ્ટમેન્ટ આવતા હોય છે, તો એક ઇન્ટરેસ્ટ નું એડજસ્ટમેન્ટ ડન છે, એક ઇન્ટરેસ્ટ નું એડજસ્ટમેન્ટ ડન છે, ધેન એક ડેપ્રિસિએશન નું એડજસ્ટમેન્ટ ડન છે, એક બેડ ડેટ નું એડજસ્ટમેન્ટ એટલે કે ડેટર્સ, એક ડેટર્સ નું એડજસ્ટમેન્ટ ડન છે. ઓકે, એક આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એના ઓરમાં આ તો બે પ્રીપેડ
expense, ઓકે, યા રિસીવેબલ ઇન્કમ. આવા એડજસ્ટમેન્ટ મોસ્ટ પ્રોબેબલી પૂછાય છે. ક્લોઝિંગ સ્ટોક નો એડજસ્ટમેન્ટ હોય છે. આવા 5-6 એડજસ્ટમેન્ટ તમે ક્લિયર કરો એટલે પ્રોબ્લેમ નથી થતો. બટ આટલા એડજસ્ટમેન્ટ તમારે ક્લિયર કરવા જે છે નેસેસરી છે. ઓકે, આઈ હોપ કે આ ફોર્મેટ તમને લોકોને ક્લિયર થઈ ગયું છે. હવે આપણે આપણા જે છે સામ ઉપર આપણે આપણા ટોપિક ઉપર રિટર્ન થઈએ છીએ. ફર્સ્ટ તમે જે છે તમને લેક્ચર મળે એટલે લેક્ચર ડાઉનલોડ કરો, બીકોઝ ઓફ તમે લોકો જે છે આને વારે વારે રિવાઇઝ કરી શકો છો. ઓકે, આ લેક્ચરને જે છે ઘણી બધી ટાઈમ જે છે તમે જોઈ શકો છો તમારા ટાઈમિંગે. ઓકે, તમારે કમ્પલસરી જે છે સ્કૂલના ટાઈમિંગે તો એકવાર જોવાનો જ છે. જેમ તમને કોઈ ટોપિકમાં કે એરર હોય, ના સમજાતું હોય, ના ફાવતું હોય તો તમે તમારી રીતે જે છે રીસફલિંગ કરીને જોઈ શકો છો. ઓકે, હવે આગળ વધીએ. The following is trial balance as on 31st 2017 of Jay and Vijay preparing revised trading account, profit and loss account, current account and balance sheet with the consideration of necessary adjustment. Trial balance of partnership form of Jay and Vijay as on 31st 2017. Particular debit rupees, credit rupees, capital ની બાજુમાં જે છે નોટ ડાઉન કરો, capital ની બાજુમાં નોટ ડાઉન કરો partners capital credit. પાર્ટનર્સ કેપિટલ ક્રેડિટ. સી પાર્ટનર્સ કેપિટલ આપણે બનાવશું બટ એકદમ નાનું એવું બનાવશું. ઓકે, ધેન કરંટ અકાઉન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જયની બેલેન્સ ક્રેડિટ છે એટલે કરંટ અકાઉન્ટમાં ત્યાં લખો કરંટ અકાઉન્ટ ક્રેડિટ. જયની બાજુમાં પેન્સિલ લો, જલ્દી પેન્સિલ લો, નોટ ડાઉન કરો. જયની બાજુમાં કરંટ અકાઉન્ટ ક્રેડિટ. ધેન વિજય કરંટ અકાઉન્ટ ડેબિટ બીકોઝ ઓફ એની બેલેન્સ શેમાં છે માય ડિયર ફ્રેન્ડ્સ ડેબિટ સાઇડ. ક્લોઝિંગ સ્ટોક સર ક્લોઝિંગ સ્ટોક નો એડજસ્ટમેન્ટ ના આવે, આમ તો ડાયરેક્ટ ક્લોઝિંગ સ્ટોક આપી દીધો છે. ક્લોઝિંગ સ્ટોક નો એડજસ્ટમેન્ટ ના આવે. ઓકે, એડજસ્ટમેન્ટ બી આવે છે અને તમને લોકોને જે છે કે નહીં કે ડાયરેક્ટ ટ્રાયલ બેલેન્સમાં આપે ત્યારે તમારે લોકોને જે છે ધ્યાન રાખવું ડાયરેક્ટ ટ્રાયલ બેલેન્સમાં આપે એટલે અસેટ્સ કન્સિડરેશન થાય. શું કન્સિડર કરવાનું? અસેટ્સ કન્સિડર થાય. ઓકે, ફરી એકવાર એક્સપ્લેન કરું. ડાયરેક્ટ ટ્રાયલ બેલેન્સમાં આપે છે એટલે અસેટ્સ કન્સિડર કરશું એટલે ત્યાં જે છે ક્લોઝિંગ સ્ટોકની બાજુમાં સાઈડમાં બ્રેકેટ કરીને લખશું અસેટ્સ, બેલેન્સ શીટ અસેટ્સ. Then trading account, it means આપણને જે છે ટ્રેડિંગ અકાઉન્ટ નું શું આપેલું છે, ટ્રેડિંગ અકાઉન્ટ નું એડજસ્ટમેન્ટ ટ્રેડિંગ અકાઉન્ટ નો પ્રોફિટ આપી દીધું છે બીકોઝ ઓફ ક્રેડિટ બેલેન્સ. જો ડેબિટ બેલેન્સ હોત તો કે ભાઈ જે છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં લોસ. કેશ ઓન હેન્ડ write down assets, current account which bank, write down assets, fixed deposit with bank, assets, debtor, assets, salary. My dear friends, salary is our expense, it means P&L account debit. Okay, then freehold land it is our assets. Okay, plant and machinery also assets, furniture and fixtures also assets. Factory on lease will be ended on 31st 3/2021. It is hidden adjustment. Sir, કેમ ખબર પડે hidden adjustment છે my dear friends? hidden adjustment માં એડજસ્ટ ઈ જે ટ્રાન્ઝેક્શન હોય છે એના બાજુમાં જે છે એ શું આપેલું હોય છે કે એના બાજુમાં જે છે બ્રેકેટ એકદમ ક્લિયરલી આપેલું હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. Loan of partner Vijay on 1/10/2016. It means આ બી જે છે hidden adjustment છે. It is our hidden adjustment. Okay, then discount reserve on debtors, P&L credit, then insurance premium, P&L debit, printing and stationery expense, P&L debit, suppliers. Okay, એક તમને લોકોને બે નામ મેં કરાવ્યા છે, આમ જે છે વચ્ચે આવ્યું છે તો કરાવી દો. debtors it means trader, ને રિસીવેબલ શું થાય? રિસીવર થાય. શું થાય? રિસીવર. creditor means supplier or trader. ઓકે, અહીંયા જે છે મોસ્ટ પ્રોબેબલ સપ્લાયર વર્ડ યુઝ કર્યો છે એટલે ટ્રેડર ની આપણે નીડ નથી. ઓકે, ડેટર ઓબ્લિક રિસીવેબલ, ક્રેડિટર મીન્સ સપ્લાયર.
ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. બેડ ડેટ વિથ ફેમિલી, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે આપણે ક્યાં મેન્શન કરશું? એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, P&L ડેબિટ. ટ્રાવેલિંગ એક્સપેન્સ ઇઝ ઓલસો P&L ડેબિટ. એડજસ્ટમેન્ટ, ફર્સ્ટ એડજસ્ટમેન્ટ ઇઝ ઓકે. ઓરલી ઇફેક્ટ આપું છું. આજના લેક્ચરના અંદર જે છે એ આખો સમ તમને લોકોને ઓરલી ક્લિયર કરાવું છું. નેક્સ્ટ લેક્ચરમાં આજ સમ ઓકે કદાચ જે છે એ થોડા એક્સ્ટ્રા લેક્ચર થાય, બટ ફર્સ્ટ સમ છે કરંટ એટલે ઓરલી જે છે ક્લિયર કરાવીને પછી તમને જે છે આખું એક લેક્ચરમાં આખું પેલું બોર્ડ ઉપર પ્રેઝન્ટ થાય રીતે કરશું. ઓકે, એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ, પ્રીપેડ ઇન્સ્યોરન્સ ₹200. પ્રીપેડ ઇન્સ્યોરન્સ એડવાન્સ પે કર્યું છે. તો આની ઇફેક્ટ ક્યાં આવે? પ્રીપેડ ઇન્સ્યોરન્સ ₹200. તો માય ડિયર ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઇફેક્ટ ઇઝ પ્રીપેડ ઇન્સ્યોરન્સ આપણે પે કર્યો છે એટલે એ આપણો એક એક્સપેન્સ હતો, એટલે P&L એકાઉન્ટમાં ડેબિટ સાઈડ જે છે એ આપણે ઇન્સ્યોરન્સની ઇફેક્ટ આપશું. જો તમારા લોકોથી ઘરે થઈ જાય તો વેલ એન્ડ ગુડ, નહીતર નેક્સ્ટ લેક્ચર આના પછીનો લેક્ચર આખા હોલ સમનો આવશે, બટ ઓરલી સમ અત્યારે કેલ્ક્યુલેટ કરાવું છું. રિટર્નમાં તમને લોકોને સમ આની પછીના વિડિયો લેક્ચરની અંદર મળશે. ઓકે, ટ્રાય બેસ્ટ કરજો કે તમે લોકો જાતે કરી શકો. ઓકે, P&L એકાઉન્ટમાં ડેબિટ થશે ઇન્સ્યોરન્સ પ્રીમિયમની અમાઉન્ટ અહીંયા કેટલી છે? ઇન્સ્યોરન્સ પ્રીમિયમની અમાઉન્ટ જે છે એ ₹1000 છે. ઓકે, પ્રીપેડ એડવાન્સ પે કર્યો છે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ 200, 1000 - 200 in outer column માં 800 because of inner column માં 1000 - 200 outer column 800. પ્રીપેડ છે એડવાન્સ પે કર્યો છે. it means it is over assets. So second effect is asset side, prepaid insurance 200. Okay, it is our first adjustment. First adjustment is completed. Now we start second adjustment. Okay, ચલો વધીએ આગળ. Jay withdrawn goods of ₹2000 from business for his personal use. Jay by 2000 નો goods લઈ ગયા. ઓકે સર, ગુડ્સ લઈ જાય તો શું થાય કે ફર્સ્ટ તો તમે એવું અમને લોકોને 11th માં કરાવેલું છે કે કોઈ બી પાર્ટનર યા કોઈ બી ઓનર યા કોઈ બી બિઝનેસ રિલેટેડ પર્સન ગુડ્સ જે છે લઈ જાય છે. ઓકે, તો એ પરચેઝ માંથી લેસ થાય બીકોઝ ઓફ પરચેઝ એટલું રિડ્યુસ થઈ ગયું. ઓકે સર, અહીંયા પરચેઝ તો છે, આખો ક્વેશ્ચન રીડ કર્યો તો સર શું કરવાનું? તો અત્યારે આ એડજસ્ટમેન્ટને સ્ટેન્ડ બાય રાખીએ છીએ. ઓકે, સ્ટેન્ડ બાય. કયું એડજસ્ટમેન્ટ સ્ટેન્ડ બાય છે? એડજસ્ટમેન્ટ નંબર કયું સ્ટેન્ડ બાય છે? એડજસ્ટમેન્ટ નંબર 2. ઓકે, 2 ને આપણે સ્ટેન્ડ બાય રાખીએ. 3 લઈએ. Goods of ₹4000 purchased on credit on 28/3/2017. It means at the end of the year પૂરું થવાના 2 દિવસ પહેલા પરચેસ કર્યો 4000 નો goods which is not recorded in the books. આ જે છે બુકમાં રેકોર્ડ નથી થયો. which is not recorded in the book. બુકમાં રેકોર્ડ નથી થયો. તો આપણી એક ફર્સ્ટ નીડ એવી છે કે બુકમાં જે છે આપણી એક ફર્સ્ટ રિસ્પોન્સિબિલિટી એવી છે કે આપણે બુકમાં જે છે એને રેકોર્ડ કરીએ. ઓકે, મેં તમને લોકોને એક ફોર્મ્યુલા બનાવીને મસ્ત આપ્યું હતું PCSD. ઓકે, આનો મતલબ પરચેઝ જોડે ક્રેડિટર, સેલ્સ જોડે ડેટર. પરચેઝ જોડે ક્રેડિટર, સેલ્સ જોડે ડેટર. ફરી એકવાર એક્સપ્લેન કરું. પરચેઝ એ ક્રેડિટર, સેલ્સ એ ડેટર. ઓકે, અનરેકોર્ડેડ પરચેઝ તો ફર્સ્ટ પરચેઝ માં શું કરવાનું? પરચેઝ માં પ્લસ, બટ સર અહીંયા પરચેઝ આપ્યું જ નથી તો પરચેઝ 0 અઝ્યુમ કરો યા પરચેઝ ન લખો તો ડાયરેક્ટ તમે અનરેકોર્ડેડ પરચેઝ બી લખી શકો છો. આના માટે જ રિવાઇઝ ટ્રેનિંગ બનાવવાનું છે. અનરેકોર્ડેડ પરચેઝ. ઓકે, અમાઉન્ટ 4000. આ ક્યાં આવશે? ટ્રેડિંગ માં કયું? રિવાઇઝ ટ્રેડિંગ નો ઇફેક્ટ આવશે. ઓકે, then second effect is it is first effect. Second effect is okay, મેં તમને કીધું પરચેઝ જોડે ક્રેડિટર માં શું થશે? પરચેઝ માં પ્લસ કરો તો ક્રેડિટર માં બી પ્લસ અનરેકોર્ડેડ
પરચેઝ અનરેકોર્ડેડ પરચેઝ ક્રેડિટરની અમાઉન્ટ કેટલી છે ક્રેડિટરની અમાઉન્ટ જે છે એ 12000 છે 12000 પ્લસ 4000 ટોટલ ઇઝ 16000 ઓકે હવે આપણે પાછા આવી જઈએ જે આપણે બાકી રાખેલું હતું એડજસ્ટમેન્ટ સેકન્ડ Jay withdrawn goods of rupees 2000 from business for his personal use. જયે કેટલા વિથડ્રો કર્યા 2000 વિથડ્રો કર્યા ઇટ મીન્સ આપણું જે પરચેઝ હતું એ રિડ્યુસ થયું because of goods withdrawn by Jay. ઓકે goods withdrawn by Jay કેટલા આવી ગયા goods withdrawn by Jay માં અમાઉન્ટ કેટલી આવશે goods withdrawn by Jay માં અમાઉન્ટ 4000 minus 2000 it means C 2000. Okay sir, it is our first effect. Second effect is તો ભાઈ સેકન્ડ ઇફેક્ટ આની ક્યાં આવશે ગુડ્સ કોણે વિથડ્રો કર્યા છે જયે વિથડ્રો કર્યા છે ઓકે તેના પાર્ટનર્સ કેપિટલ નો સર અહીંયા પાર્ટનર્સ કેપિટલ નહીં આવે બીકોઝ ઓફ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ પ્રિપેર કરવાના છે વી આર પ્રિપેરિંગ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ઓલસો એટલે મેં તમને લોકોને કીધું હતું કે જ્યારે આપણે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ માય ડિયર ફ્રેન્ડ્સ ત્યારે કેપિટલ ને ટચ બી નથી કરવાના ઓકે हम छुएंगे भी नहीं ઓકે આપણે જે છે શું કરવાનું છે કે આપણે સિમ્પલ જેમ ઇફેક્ટ કેપિટલ માં આપીએ છીએ સેમ ઇફેક્ટ કરંટ માં આપવાની શું આપવાની તો કે ભાઈ કરંટ અકાઉન્ટ ની અંદર એક ડેમો આપું કરંટ અકાઉન્ટ ના અંદર ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ બે સાઈડ હોય છે ડેબિટ અને ક્રેડિટ ઓકે કેપિટલ જ છે માની લો ખાલી નામ આપી દઈએ કરંટ અહીંયા તમારે કાઈ નથી કરવાનું બરોબર છે અહીંયા એઝ અ ડ્રોઈંગ ઓકે જય અને બીજો જે નામ હોય જય કેટલાનો ગુડ્સ લઈ ગયો છે કે ભાઈ 2000 सेम इफेक्ट कोई चेंज है नहीं ओके देन फोर्थ एडजस्टमेंट नंबर 4 ओके रिटर्न ऑफ 400 एज अ बैड डेट एंड प्रोवाइडेड 5% बैड डेट रिजर्व ओके फर्स्ट इफेक्ट इज बैलेंस शीट में असेट साइड बैलेंस शीट में असेट साइड डेटर्स में ओके टोटल debtor is debtor 18400 okay 18400 okay ફરી વાર એડજસ્ટમેન્ટ એડ કરું રિટર્ન ઓફ 400 એઝ અ બેડ ડેટ માઈનસ બેડ ડેટ 400 અસેટ સાઈડ આવશે 400 18400 minus 400 यानी कि 18000 then second part is provided 5% bad debt reserve 5% bad debt reserve it means 900 our answer is 17001 see second effect is P&L account debit અહીંયા લખું છું P&L account debit નામ એ બ્લુ થી છે એટલે તમને આઈડિયા આવી જશે bad debt to family BD plus BDR minus BDR trial balance adjustment see my dear friends adjustment to bad debt and bad debt reserve 400 and 900 it means 409 okay હવે જે છે એ આપણે ટ્રાયલ બેલેન્સ ઉપર આવતા રહીએ ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો બેડ ડેટ એન્ડ બેડ ડેટ રિઝર્વ કેટલું છે તો કે સર ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેટ જે છે બેડ ડેટ એ બેડ ડેટની અમાઉન્ટ આપી છે 200 એન્ડ બેડ ડેટ રિઝર્વની 1000 ઓકે ઇટ મીન્સ બેડ ડેટમાં 200 ને બેડ ડેટ રિઝર્વમાં 1000 ટ્રાયલ બેલેન્સના total calculation is 200 plus 400 600 plus 900 1500 minus 1000 it means 500 it is our answer અને આ 500 આઉટર કોલમમાં ઇનર કોલમમાં મેન્શન નથી કરવાના આઉટર કોલમમાં મેન્શન કરશું ઓકે આ સિમ્પલ થિંગ છે ઓકે આ એડજસ્ટમેન્ટ બધામાં આવવાનું then adjustment number 5 there is no need of discount reserve on debtor ડિસ્કાઉન્ટ રિઝર્વની હવે નીડ નથી ડિસ્કાઉન્ટ રિઝર્વની કોઈ નીડ નથી તો શું કરશું તો કે સેમ એની ઇફેક્ટ આમાં કોઈ લાંબુ ટ્રાન્ઝેક્શન નથી લાંબા જેસી ઇફેક્ટ નહીં આવે ખાલી જસ્ટ ડિસ્કાઉન્ટ રિઝર્વની ક્રેડિટ બેલેન્સ છે તો P&L એકાઉન્ટમાં ક્રેડિટ જ કરશું બીજું આમાં કશું કરવાનું નથી ધેન એડજસ્ટમેન્ટ નંબર 6 પ્રોવાઇડેડ 20% on depreciation on plant provided 20% depreciation on plant and machinery
and 5% on furniture and fittings. Okay. First transaction, 6 transaction માં બે પાર્ટ છે. Provided 20% depreciation on plant and machinery and 5% on furniture and fittings. ઓકે, તો હવે શું કરશું કે સર આમાં જે છે એ આની ઇફેક્ટ કરીને બતાવો. આની બે ઇફેક્ટ થાય. એક તો ડેપ્રિસિએશન જે છે, ડેપ્રિસિએશન બધાને ખબર છે કે જે આપણે યુઝ કરીએ વસ્તુ એની વેલ્યુ શું થાય તો કે એની વેલ્યુ સર રિડ્યુસ થાય. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, એની વેલ્યુ રિડ્યુસ થાય. રિડ્યુસ થાય તો શું થઈ ગયું? એક તો અસેટ્સ ની અમાઉન્ટ જે છે ડિક્રીઝ થઈ. ધેન સેકન્ડ ઇફેક્ટ, ઇટ ઇઝ ઓવર લોસ. ઇટ મીન્સ P&L account debit. It means P&L account debit. First part is provided 20% depreciation on plant and machinery. Okay, see, plant and machinery is 20,000. Plant and machinery is assets. Plant and machinery 20,000. Depreciation is 20%, यानी कि 4,000. Our answer is outer column 16,000. Second effect is P&L account debit. Depreciation on plant and machine, direct outer column 4,000. Then it is adjustment number 6, part 1, then part 2. %5 on furniture and fittings. 5% on furniture and fittings. Okay. Furniture and fittings amount is furniture 5,000 minus 5% depreciation 250, 4750. Second effect is P&L account debit. Depreciation on furniture and fittings amount is 250. Easy transaction છે. બધા સમમાં મોસ્ટ પ્રોબેબલ આ ટ્રાન્ઝેક્શન છે ને છે તે બધા સમમાં ટ્રાન્ઝેક્શન આવી ગયો છે. ઓકે, ચલો હવે હિડન એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. ફર્સ્ટ, factory on lease. Lease will be ended on 31st 2021. Okay, 30,000 છે. Factory on lease. Okay, 2017 માં યુઝ કર્યું. એન્ડ ક્યારે થાય છે? જે કે ભાઈ 21. એન્ડ ક્યારે થાય છે? 21. ફરીવાર factory on lease. Factory on lease. કેટલી અમાઉન્ટ છે? 30,000. Okay. 17 यूज કર્યું, 18, 19, 20 and 21 years है. 2017, 18, 19, 20, 21. It means 1, 2, 3, 4, 5 years. Okay. See, 5 year કેટલી અમાઉન્ટ છે? 30,000. અત્યારે આપણે કયા યર નું કેલ્ક્યુલેશન કરી છે? 17. It means 1 year. Only 1 year. Okay, it means cross multiply 30,000 into 1 divided by 5. આમનું બી કેલ્ક્યુલેશન થઈ જાય. એક યરના 6,000. તો આપણે યુઝ કરી લીધું છે. યુઝ કરી લીધું એટલે શું થાય? તેની વેલ્યુ રિડ્યુસ થઈ જાય. ઇટ મીન્સ ફેક્ટરી ઓન લીઝ તમે લોકો જે છે એ બેલેન્સ શીટમાં અસેટ સાઇડ 30,000 ઇનર કોલમ માઇનસ return of 6,000. 30 minus 6, it means 24,000. Then second effect is it is our loss. It means P&L account debit. Return of lease, factory on lease 6,000, direct outer column. બે effect પરિવાર એક્સપ્લેન કરું. 30,000, 1, 2, 3, 4, 5 યરના છે તો એક યરના 6,000. ઇટ મીન્સ 6,000 લેસ થઈ જાય બીકોઝ ઓફ હજુ આપણે 24,000 ની પાસે પીડા છે. 6,000 ની આપણે ટાઈમ પીરિયડ 6,000 નો યુઝ કરી લીધું છે. ઓકે, હવે કે ભાઈ નેક્સ્ટ લાસ્ટ એડજસ્ટમેન્ટ છે. આઈ હોપ કે તમે બધા ટ્રાય કરશો. બધું કેલ્ક્યુલેશન કરી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં હું ડાયરેક્ટ સમજ કેલ્ક્યુલેટ કરાવીશ. કોઈને બી કઈ પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ જે છે મને કોલ યા વોટ્સએપ થ્રુ પૂછે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સના ફોન અને મેસેજ આવે છે. ઓકે,
loan of partner Vijay on 1/10/2016 30. Loan કયો પાર્ટનર છે ભાઈ? પાર્ટનર loan of partner Vijay. Loan of partner Vijay is 30, but date is 1/10/2016. 1/10/2016. ઓકે સી મેં તમને લોકોને ફર્સ્ટ ચેપ્ટર ના અંદર એવું ઇન્ટ્રોડક્શન ના અંદર કીધું હતું કે હવે પાર્ટનરશિપ ટ્રીટી ના અંદર પાર્ટનર ને જ્યારે પાર્ટનરે ફોર્મ ને લોન આપી હોય છે ત્યારે એને કમ્પલસરી 6% ઇન્ટરેસ્ટ પે કરવાનો એટલે કરવાનું. તમારું ના ચાલે મારું ના ચાલે કરવાનું એટલે કરવાનું. આ 30,000 છે, આ જે 30,000 છે, આ 30,000 ના 6% કરો. 6% એટલે 1800. સી માય ડિયર ફ્રેન્ડ્સ 18. ઓકે આ જે 1800 છે એ હોલ યર ના છે. પાર્ટનરે કેટલા મહિના લોન યુઝ કરી? આપણું ફાઇનાન્શિયલ 31st 3 એ કમ્પ્લીટ થાય. 31st 3 એ કમ્પ્લીટ થાય 1/10/2016. 1/10/2016 ઇટ મીન્સ 10 11 12 13 ના 1 2 and 3 ટોટલ 6 મંથ યુઝ કરી. કેટલા મંથ યુઝ કરી? 6 મંથ. 1 2 3 4 5 and 6. આ 6 મંથ આપણે જે યુઝ કર્યું તો આપણે 6 મંથ્સ નું પે કરવાનું. ઇટ મીન્સ તમારે 900 પે કરવાનું. અને બે ઇફેક્ટ કઈ આવે? The first effect is it is our liability. It means balance sheet liability side 900, loan તો તમારે મેન્શન કરવાની છે 30,000, balance sheet liability 900, and it is our also expense. It means P&L account debit. P&L account debit. Okay. All over sum નું highlight આપ. સમ માં કશું નથી કર્યું. ઓનલી સમ ના અંદર આપણે લોકોએ કરંટ અકાઉન્ટનો ટોપિક શીખ્યો છે. આજનો પર્પઝ એવો હતો એટલે બે લેક્ચરમાં સમને ડિવાઈડ કર્યો બીકોઝ ઓફ ફર્સ્ટ લેક્ચર હતો કરંટ અકાઉન્ટ. એના અંદર ઇન્ટ્રોડક્શન કરંટ અકાઉન્ટનું ડેમોન્સ્ટ્રેશન. ઓકે ડિફરન્સ બિટવીન કેપિટલ અકાઉન્ટ એન્ડ કરંટ અકાઉન્ટ. આવા થોડા પોઈન્ટ જે છે આપણે લર્ન કર્યા. ઓકે થોડું જે છે આપણા માઇન્ડના અંદર ઉતરે. ઓકે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય બીકોઝ ઓફ આ યરે કરંટ અકાઉન્ટ પૂછવાના ચાન્સીસ જે છે ઘણા બધા વધારે છે. કોઈને બી કંઈ પ્રોબ્લેમ હોય, કોઈને કંઈ સમજાતું ના હોય, ના ફાવતું હોય, ના આવડતું હોય, કે ડાઉટ હોય તો ઇન્સ્ટન્ટ મને કોલ કરી શકે છે. સી માય ડિયર ફ્રેન્ડ હજુ બી કેટલો ટાઈમ આપણે નથી મળી શકવાના એનું કોઈ બી નક્કી નથી. બીકોઝ ઓફ ગવર્મેન્ટે ગાઈડલાઈન 15 ઓગસ્ટની આપી છે, બટ ચેન્જ બી થઈ શકે. ઓકે બીકોઝ ઓફ ભાવનગરની અત્યારે હું તમને લોકોને જે રીતે વાત કરું બરોબર છે, ભાવનગરના અંદર રોજ જે છે લગભગ 30 થી 40 કેસીસ જે છે ઇન્ક્રીઝ થઈ રહ્યા. ઓકે એટલે ક્યાંય નહીં કે પ્લીઝ તમે લોકો જે છે સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહ્યો અને સુરક્ષિત રહ્યો, તમારા ફેમિલી જોડે રહ્યો. બીકોઝ ઓફ આ COVID-19 એવો એક વાયરસ છે જે કોઈને નથી જોતો, નથી નાનો જોતો, નથી મોટો જોતો, નથી પોઝિશન જોતો, નથી પોસ્ટ જોતો. ઓકે નથી રીચ જોતો, નથી પુઅર જોતો. જે બી એના ટ્રાન્ઝેક્શનમાં આવશે એને એ ઇફેક્ટ થવાની. એટલે પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ. ના ફાવે ના આવડે તો પૂછી જુઓ. કોઈ બી એવું મનમાં રાખવાની જરૂર નથી કે પોર્શન કટ થશે, આ થશે. આપણે આપણી પ્રિપેરેશન જોડે ચાલવાનું છે. બીકોઝ ઓફ આ નોલેજ જે છે તમને લાઈફનું નોલેજ છે કે નહીં કે ક્યાં ક્યાં યુઝફુલ થશે. તમે ટીલ કોલેજ સુધી કરશો ત્યાં સુધી તમને લોકોને આ બધું, અને તમારી રૂટીન લાઈફમાં જો તમે અકાઉન્ટ સબ્જેક્ટ જોડે આગળ વધશો તો બી તમને યુઝ થવાનું છે. એટલે પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ્સ હું એક રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો જે છે એકદમ સારી રીતે જુઓ. ફરી એકવાર એક્સપ્લેન કરું કે તમે લોકો જે છે તમારી ટેક્સ્ટ બુક છે, ફેરબુક છે, તમારી પેન, પેન્સિલ, રબર, કેલ્ક્યુલેટર જોડે બેસો. ટેસ્ટ જે છે એ કમ્પલસરી અટેન્ડ કરો. એના માર્ક્સ તમારા સુધી પહોંચે છે અહીંથી અમે બેસ્ટ ટ્રાય કરીએ છીએ. અને હું તમને ફરીવાર કહું છું કે આ 40 થી 45 મિનિટનો વિડીયો બનાવવા માટે અમારા લોકોને ઓછામાં ઓછી 2.5 hour જે છે એ ઇન્વેસ્ટ કરવી પડતી હોય છે. અમે એને ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, એને ટાઈમ વેસ્ટ નથી કરતા. બીકોઝ અમને ખબર છે કે આનાથી તમને ક્યાંક થોડું મળવાનું છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. पढ़ेगा इंडिया तभी तो पढ़ेंगे इंडिया. थैंक यू.